કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર વર્ષે રાજ્યની નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓ દ્વારા ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દેવાની હોય છે, પરંતુ નગરોળ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કર્યા બાદ પણ શહેરોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ગુજરાતના શહેરોમાં સામાન્ય વરસાદથી જ કપરી પરિસ્થિતિ જોવા મળે છે, ત્યારે સવાલ એ થાય છે કે તેના માટે જવાબદાર કોણ છે। આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યું હતું અને પ્રી મોન્સૂનની કામગીરી અંગે લોકોના મંતવ્યો જાણ્યા હતા। સૌપ્રથમ આપણે સુરતના લોકો પાસેથી જાણીએ કે પ્રી મોન્સૂનની કામગીરી અંગે તેમના શું મંતવ્ય છે। ગુજરાત રાજ્યમાં મોન્સૂને ધમાકેદાર એન્ટ્રી મારી છે, ત્યારે ગુજરાતના તમામ નગરોની પોલ ખુલી છે। જી હા, મહાનગરપાલિકાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીના ધજિયા ઉડતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે આ મુદ્દે લોકોનું મંતવ્ય શું છે તે આજે આપણે જાણીશું। આપણા વચ્ચે કેટલાક લોકો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। જી સર, આપણું નામ? મારું સાગર પુરોહિત। શું કહેશો, પ્રી મોન્સૂનની કામગીરીને અત્યારે ધજિયા ઉડી રહ્યા છે, શું કહેશો? કરોડો રૂપિયાનો ખર્ચ મહાનગરોમાં કરવામાં આવે છે, કામ તો કરી રહ્યા છે પણ તોય પહોંચી નથી શકતા। અહીંયા તમે જોઈ શકો છો, પાછળમાં પાણી ભરેલા છે, બાજુમાં પાણી ભરેલા છે, કમ્પ્લેન બહુ છે। રોજ તમે ટીવીમાં જોવો છો, અમે પણ જોઈએ છીએ। બાકી અત્યારે સણિયા ગામમાં આટલું પાણી ભરાણું, સુરતનું આખા આપણે ઇન્ડિયામાં દેખાય છે આટલું પાણી ભરાણું, બાકી અહીંયા પાણી જેવું છે નહીં, તો પણ મીડિયામાં આવે જ છે, બરોબર છે। તો કામગીરી તો થાય પણ હજી પહોંચી નથી વળતા, એવું સમજો તમે। જે ઘરવેરાનું બધું ભરવામાં આવતું હોય છે, એનો ટેક્સ આપવામાં આવે છે, તો પણ સમસ્યાઓ હજી સુધી સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી, એ અંગે શું કહેશો? હવે મેડમ, રોજ પેપરોમાં આપણે વાંચીએ છીએ લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો પાસ થયા કરે, બરોબર। અત્યારે પણ આપણે પર્વત પાટિયા વિસ્તારમાં દિનેશભાઈ રાજપુરોહિત જે કોર્પોરેટર છે એના અંડરમાં બહુ બધા કામ થયા છે, બરોબર છે। અહીંયાના વાર્ડના હજી સુધી ખબર નથી, આપણે પાછળમાં બાજુમાં પાણી ભરાય, ડીઆર વર્ડની બાજુમાં પાછળ પાણી ભરાય છે, એટલા કચા બધા, પણ અહીંયા કોઈ આવતું નથી। અમે ડીઆર વર્ડના મોલના અગ્રીમ કમથી કમ 30 જણા 2 વાર કમ્પ્લેન પણ કરી આવ્યા, બરોબર, કે આની કંઈક અમને રાહત આપો, પણ કંઈક સુવિધા મળતી નથી। સમસ્યાઓ વર્ષો ને વર્ષો આવી રીતે જ રહે છે, દર વર્ષે આવ્યા ચોમાસામાં તકલીફ છે જ, બરોબર, પણ કઈ હુણવાઈ થતી નથી। અમે બિલ્ડર લોકો પાસે ગયા, બહારે ગયા, વેપારી બધા પરેશાન થાય છે, બીજાને કોઈને ફરક પડતો નથી। તો આપણા વચ્ચે બીજા પણ અન્ય ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। જી સર, આપણું? મોહન ચૌધરી। પ્રી મોન્સૂનની કામગીરીને અત્યારે ધજિયા ઉડતા દેખાઈ રહ્યું છે, શું કહેશો આ અંગે? જે સમસ્યા સુરતમાં બહુ વધારે છે, પાણી ભરાવામાં વગેરે કઈ સુવિધા મળતી નથી। લાખો કરોડો રૂપિયા ખર્ચા થાય છે સુરતની અંદર, પણ એ સુવિધા અત્યારે બધી જનતાને મળતી નથી। તો બીજા પણ આપણી સાથે ઉપસ્થિત છે, વાત કરીશું। સર, આપણું? હિતેશભાઈ, આમાં એવું છે કે આ તો એક વર્ષનું નથી, વર્ષો વર્ષનું છે આ, કે આપણે વરસાદ ચાલુ થાય ત્યારે ખાડા, રોડ પરથી ખાડા પડી જાય અને રોડ પછી જેવા હતા એવા કાચા ને કાચા જેવા થઈ જાય, એટલે આ થોડું દેખાડો કરવા માટે કરી લઈએ આ લોકો, પાછું જે હતું એવું ને એવું ચાલ્યા જ કરે। એટલે આનો વિરોધ કરવો જોઈએ અને આની માટે આ લોકોએ એક્શન બી લેવી જોઈએ કે આવું ભવિષ્યમાં કોઈ એક્સિડન્ટ ના થાય, કે કોઈ રસ્તામાં કોઈ પડે નહીં, કેમ કે ખબર જ ન પડે કે રસ્તામાં ખાડો છે કે શું છે, પાણી ભરાયેલા હોય છે, એટલે ધ્યાન રાખવું જોઈએ। એસએમસીની આ જવાબદારી છે, સરકારી જવાબદારી છે, એટલે આ એમણે જ પૂરું કરવું પડે। તો શું કહેશો તમે પણ કે અત્યારે જે પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીના ધજિયા ઉડતા જોવા મળી રહ્યા છે તમામ મહાનગરોના, શું કહેશો આ અંગે? જ્યારે સુરત મહાનગર કરોડો રૂપિયાનો ધુવાડો કરે છે, જ્યારે વરસાદ નથી આવતો, વરસાદ આવવાનો થોડીક વાર હોય છે, ત્યારે આ લોકો રોડ રસ્તા બનાવવા હાટો થઈને તાયફા કરે છે અને કરોડો રૂપિયાનો પ્રી મોન્સૂનના નામે આ લોકો આવી રીતે રોડ બનાવે। પણ જ્યારે રોડ બની જાય છે, જ્યારે પહેલો જ વરસાદ અત્યારે આવ્યો તો મોટા મોટા ભૂવા પડી ગયા, મોટા મોટા ખાડા પડી ગયા, અને આ લોકો જે એસએમસીના અધિકારીઓ છે એના મરતિયાઓ છે એવા લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। આ જ તમે જો આ જે રોડ છે હાઈમાતા રોડ, એમાં રોડ એટલો બધો પહોળો છે, પણ તમે જુઓ કે રોડને અત્યારે કરી નાખ્યો, આ બાજુ ગ્રીલ ફિટ કરી, આ બાજુ ફૂટપાથરી મૂકી, એવી રીતે કરીને રોડ નાના કરી નાખે। એવા એના પોતાના મરતિયાઓને આ લોકો કોન્ટ્રાક્ટ આપે છે અને એસએમસીના અધિકારીઓ, એટલે સુરત મહાનગરનું એસએમસી છે એટલું ભ્રષ્ટાચારી છે કે કોઈ પણ માણસને પૈસા વિના વાત નહીં, પૈસો આપો તો જ એનું કામ થાય। અને નાના માણસ, કદાચ ગરીબ માણસ કોઈ મકાન બનાવતો હોય તો તરત એના એસએમસીના અધિકારીઓના તોડ પાણી કરવા વયા જાય અને એની પાસેથી તોડ કરે છે। અને જ્યારે મોટા મોટા અહીંયા બોવડા ફાર્મ છે એની સામે આખો રેસિડન્ટ વિસ્તાર છે, તે છતાંય તે એમાં મોટા મોટા ઇન્ડસ્ટ્રીના મકાન બની ગયેલા છે,
પણ તોય આ એસએમસીના ધૃતરાષ્ટ્રની જેમ આ લોકો સૂઈ રહ્યા છે અને આ પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ગોરખ ધંધો આ લોકો કરી રહ્યા છે. પણ કોઈ જાતને જનતા અત્યારે પરેશાન છે અને અત્યારે અહીંયા જુઓ તો હર્ષના સ્કૂલ પાસે પાણી ઠેઠ ગોઠણ સુધીનું ભરાઈ જાય છે. પણ ખાલી વાતો કરવાની છે આ લોકોને અને ટેક્સ એટલો બધો લે છે પણ પબ્લિક અત્યારે પરેશાન છે. સરકાર દ્વારા અને તંત્ર દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે પ્રી મોન્સૂનની કામગીરી છે અને તમામ જગ્યાએ જે મુશ્કેલીઓ છે તે એને સોલ્વ કરવામાં આવતું છે, તો પણ આ પ્રકારે જોવા મળી રહ્યું છે. ખાલી વાતો કરવાની હોય છે આ લોકોને, ખાલી વાતો કરે કે અમે એટલું પ્રી મોન્સૂનના નામે એટલી વસ્તુ કરી નાખી, પણ હકીકતમાં પબ્લિક અત્યારે એટલી પરેશાન છે કે મોટા ખાડા હોય છે. હવે જ્યારે ખાડો પડી ગયો છે ને એની અંદર માથે પાણી આવી જાય વરસાદની, જ્યારે પબ્લિક ગાડી લઈને ટુ વ્હીલ લઈને જતું હોય અને જોઈએ છે કે કેટલા એક્સિડન્ટો થાય છે. જ્યારે એ ખાડાની અંદર ગાડીનું બાઇક પડે અને એ વ્હીલ જાય અને ગાડી જ્યારે પડી જાય છે ને ત્યારે જ્યારે એક્સિડન્ટ થાય છે તો એની જવાબદારી કોઈ એસએમસીના અધિકારીઓ લે, કોઈ ગવર્મેન્ટ લે, કોઈ લેતું નથી. એ પોતાને એને મરમપટ્ટી, એને એક્સિડન્ટના હાથ પગ ભાંગેલા છે તો એને પોતાને જ કરાવવાની રહેતી હોય છે. ખાલી વાતો છે આ લોકો અને કાચું કાપે છે આ લોકો. તો જોઈ શકો છો કે કરોડોનો ખર્ચો પ્રી મોન્સૂનની કામગીરી સામે કરવામાં આવતા હોય છે, તો પણ ક્યાંક ને ક્યાંક જે મહાનગરોની પ્રી મોન્સૂનની કામગીરી છે તે પોકળ સાબિત થતી જોવા મળી રહી છે. લોકોને કહેવાનું એવું છે કે પ્રજાના પૈસાનું હાલ જે પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન પ્રજાના પૈસાનું પાણી થતું હોય તે પ્રકારની આ જે કામગીરી છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતમાં જેની સૌથી વધુ સમસ્યા છે રસ્તાઓમાં પાણી ભરાઈ જવા, રસ્તા ઉપર ખાડા પડી જવા, જેને લઈને જનતા આ કાર્યક્રમના માધ્યમથી સરકારની સામે રોષ ઠાલવી રહી છે. કાર્યક્રમમાં હવે આપણે આગળ રાજકોટની જનતા પાસેથી જાણીએ કે તેમના વિસ્તારમાં થયેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તેમના શું મંતવ્ય છે. રાજ્યભરની મહાનગરોમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક વખત એવું થાય છે કે મહાનગરો તરફથી ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પ્લાનિંગ તો થાય છે પણ એ પ્લાનિંગ છે તે નિષ્ફળ સાબિત થાય છે. આપણી સાથે રાજકોટ વાસીઓ છે, એમની સાથે જ વાત કરશું. ખાસ તો પ્લાનિંગને લઈને રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે અને ખાસ તો પ્રી મોન્સૂનની કામગીરીમાં ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવે છે. શું કહેશો? ખાસ તો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો ક્યાંક હાલ ઊભા થયા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટની પ્રી મોન્સૂનની કામગીરી શૂન્ય બરાબર છે. આપના મીડિયાના માધ્યમથી આ વર્ષે 2-4-5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં વરસ્યો છે. હજી શરૂઆતનો પીરિયડ છે, ત્યાં જ રાજકોટની પરિસ્થિતિને લાગે વળગે છે મોન્સૂનની. ત્યાં સુધી તમામ મોટા ભાગના વિસ્તારો આ વખતે પાણીમાં ભયંકર રીતે ડૂબી ગયા અને ક્યાંક ચાલુ વરસાદે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ કામગીરી કરતા આપણે દ્રશ્યમાન થયા છે. મીડિયા મારફતે આપણે જોયું છે. આ ચાલુ વરસાદે કમિશનરશ્રીને પણ ઓન ફિલ્ડ આવવું પડે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની આમાં ભયંકર બેદરકારી આ વર્ષે રાજકોટની પ્રી મોન્સૂન કામગીરીમાં લાગી રહી છે એવું મને દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે. અને હજી શરૂઆતનો પીરિયડ છે ચોમાસાનો, હજી વરસાદ આવવાના બાકી છે. ક્યારેક રાજકોટની અંદર એક દિવસમાં 20-20 ઇંચ વરસાદ ખાબકશે ત્યારે રાજકોટ સમગ્ર પાણીમાં ડૂબી જશે તંત્રના પાપે, એવી મને ભીતિ પણ છે. એટલે તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના જે કોઈ જવાબદાર અધિકારીશ્રીઓ છે, કર્મચારીશ્રીઓ છે અને ખાસ કરીને વોકરા ગેંગ કે વોકરાની પણ સાફ સફાઈ જે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કરવામાં આવી રહી છે, જે નથી થઈ એવું મને લાગી રહ્યું છે, તો વોકરા ગેંગ પણ આમાં ઝડપથી ઝડપ અધિકારીશ્રીઓ આમાં ધ્યાન આપી અને પ્રી મોન્સૂન કામગીરીને વેગ આપે અને રાજકોટને પાણીથી ડૂબતું બચાવે. આપ શું કહેશો? ખાસ તો 150 ફૂટ રિંગ રોડ અત્યારે ક્યાંક ખૂબ જ પોશ વિસ્તાર છે, ત્યાંની સ્થિતિ ખૂબ જ વિકટ બને છે વરસાદ દરમિયાન. કઈ રીતે આપ ગણો છો આને? કારણ કે ક્યાંક ને ક્યાંક ત્યાં પણ પ્રી મોન્સૂનની કામગીરી થવી જોતી હતી, તે નથી થઈ. પહેલાં તો મારે એમ કેવું છે તે આ વખતે જે પ્રી મોન્સૂન માટે જે દર વર્ષે જે તૈયારી થાય છે એ જ પ્રમાણે ઓન પેપર તો પૂરેપૂરી રાજકોટને સજ્જ કરી દેવામાં આવ્યું છે એવા સમાચાર મળે છે. પણ હકીકત હજી વરસાદ ગુજરાતમાં ઘણી જગ્યા પર સારો પડ્યો છે, પણ રાજકોટમાં હજી એપ્રોક્સિમેટ ટુકડે કરતાં 3-4 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યાં ઘણી જગ્યાએ પાણી ભરાવાના બહુ પ્રશ્ન થાય છે, ઘણા લોકો બહુ હેરાન થાય છે. એટલા માટે જો ઓન પેપર જે વસ્તુ બની છે એવી લીગલી બની હોય એવું લાગતું નથી. નવાઈ નથી લાગતી કે તમને કે માત્ર 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ક્યાંક પડ્યો છે ને એ બી ટુકડે પડ્યો છે, તો આ 3-4 ઇંચમાં
વરસાદમાં પાણી જે રસ્તો છે તે ભરાઈ જાય છે, પાણીનો જથ્થો છે તે એકત્ર થાય છે, શું કહેશો? પણ એના માટે જે ટાઉન પ્લાનિંગના જે એન્જિનિયરો એ બધાની પણ આમાં ખરેખર એને ગવર્મેન્ટ બહુ સારો પગાર આપે છે, છતાં પણ હું એવા શબ્દ તો નહીં બોલી શકું આમાં ભ્રષ્ટાચાર થાય છે, પણ છતાં પણ એને પૂરતું ધ્યાન આપવું જોઈએ. બાકી આ ભાજપની સરકાર છે, લોકોની અપેક્ષા બહુ સારી હોય છે. કેટલા વર્ષથી આ ભાજપ સિવાય અન્ય કોઈ સીટ આવી નથી, તો આ ભાજપ માટે એક જરીક મારી હિસાબે કલંક જેવું લાગે, તો માટે એણે ધ્યાન આપવું જોઈએ ઉપલા લેવલથી તમામે રાજકોટ ઉપર જરીક પ્રેશર જો સરકારી કર્મચારી છે એની ઉપર આપવું જોઈએ. એટલા માટે મારું એવું કહેવું છે, પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે, ઘણી જગ્યાએ રોડ રસ્તા નવા બન્યા હોય તૂટી ગયા છે, તો એના માટે સારી કામગીરી કરાવી જોઈએ એવું પબ્લિકની ઈચ્છા હોય છે. ઈચ્છા પ્રમાણે નહીં થાય તો આની વિકટ પરિસ્થિતિ સર્જાય એવું હું કલ્પના કરું છું. ચોક્કસથી આપ શું કહેશો? ખાસ તો જે રાજકોટની આસપાસ જે વોકળાઓ છે, રાજકોટ શહેરી વિસ્તારમાં જે પ્રકારના વોકળાઓ છે તે સાફ થયા છે કે કેમ, શું કહેશો? હાલ રાજકોટની શું પરિસ્થિતિ છે? હાલ આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે જે રેગ્યુલર પ્રમાણમાં અત્યારે વરસાદની પણ એટલી ઘટ છે, હજી સુધી જોઈએ એટલો વરસાદ પણ રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં પડ્યો નથી. અને અત્યારે જ એવી ખરાબ એવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે રાજકોટમાં અત્યારે મામૂલી વરસાદ પડ્યો છે 3 કે 4 ઇંચ, એમાં આટલા પાણીના ભરાવા થઈ ગયા છે. આપ રાજકોટના પોસ્ટ વિસ્તાર જોવો, જેવો કે 150 ફૂટ રિંગ રોડ છે, રૈયા રોડ છે, કે નાના નાના એવા અમુક આ લક્ષ્મીનગરનું નાલું છે, એ માત્ર 2 કે 3 ઇંચ વરસાદમાં અત્યારે આપણે દ્રશ્યો જોયા જ છે કે કઈ રીતની વિકટ પરિસ્થિતિ થઈ ગઈ હતી. રાજકોટનું રામાપીર ચોકડી માત્ર 1.5 ઇંચ વરસાદમાં ત્યાં પગ મૂકે એવી હાલી શકે એવી પરિસ્થિતિ નથી. અને રાજકોટમાં મારું માનવું એ છે કે જે ભૂતકાળમાં જે થઈ ગયું કે જે વોકળા, જે પાણીના નિકાલ માટેના જે મુખ્ય સ્ત્રોત હતા, વોકળાઓ ઉપર અત્યારે મોટા મોટા બિલ્ડિંગો જે બની ચૂક્યા છે અને વોકળાઓ દબાઈ ગયા છે. સાફ થવા જોઈએ જે બિલ્ડિંગ જે છે એને બિલ્ડિંગને દૂર કરવા જોઈએ જે હવે નિર્માણ થયા છે. ચોક્કસપણે કારણ કે પાણીના નિકાલ માટે વોકળા એ મહત્વના કહેવાય અને તેના માટે કાંઈક ચોક્કસપણે પગલાં લેવા જ જોઈએ. આપ શું કહેશો? અત્યારે રાજકોટની સ્થિતિ કઈ પ્રકારની આપ જોવો છો? આપ શું કહેશો કે લાંબા સમયથી ક્યાંક કાગળ ઉપર જ પોતાની જે કામગીરી છે તે આરએમસી બતાવતું આવ્યું છે, નક્કર કાર્યવાહી થાય છે કે કેમ? ચોક્કસપણે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે હાલ અત્યારે જે રાજકોટનું પ્રી મોન્સૂન કામગીરી જે કાગળિયા ઉપર જ છે એ સંપૂર્ણ રીતે હાલ પણ કાગળિયા ઉપર જ રહેલી છે. ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક જે સરકારને અથવા તો જે કોર્પોરેશનને કાર્ય કરવા જોઈએ પ્રી મોન્સૂનને લગતા, એ કાર્ય હાલ તો થઈ રહેલા હોય એવું લાગતું નથી. રાજકોટમાં જ્યારે મોન્સૂનની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે વરસાદ પડી રહ્યો છે, તો પણ હજી તંત્ર પોતાની આંખ નથી ઉઘાડતું અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે એ હેરાનગતિ તરફ આગળ જ વધી રહેવાના છે કે કોઈ પણ રીતનું આનું કાર્ય થતું જ નથી. આ ભાજપ સરકાર જે છે એ કેન્દ્રમાં જોવો અથવા તો તમે આપણા ગુજરાત સ્ટેટમાં જોવો, સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યું છે. હાલ આપણે જે પ્રધાનમંત્રી દ્વારા કેટલા નવા ઉદ્ઘાટનો રોડ છે, રસ્તાઓ છે, પછી એમ્સ હોસ્પિટલ જેવા છે કે એરપોર્ટો છે, એના ઉદ્ઘાટન થયા, પણ આપણે ટૂંક સમયમાં ન્યૂઝના માધ્યમમાં જોયું હતું કે જે એરપોર્ટો છે તેમની છતો પડી ગઈ છે. દિલ્હીમાં જે મેઇન એરપોર્ટ હતું એમની છત પડી. રાજકોટમાં આપણે જે નવું હિરાસર એરપોર્ટ બન્યું તેનું પણ શેડ એક ફાટીને નીચે પડ્યું છે. તો આ નવું જે એરપોર્ટ બન્યાને 1 વર્ષ પણ નથી થયું, એનું પણ જો આટલું નુકસાન થતું હોય તો આપણે કેમ માની શકીએ કે સરકાર પ્રી મોન્સૂનમાં પણ કામ કરવાની છે? જે એ લોકોનું રેગ્યુલર કાર્ય છે, જે એમને કરવાનું છે, નવું જે બનેલું છે, એમાં પણ જો એ સક્ષમ નથી એને સંપૂર્ણ સારું બનાવવા માટે, તો આપણે કેમ માની શકીએ કે જે નવો સુધારો પ્રી મોન્સૂન કામગીરી આ સરકાર કે આ તંત્ર કરવાનું છે? ભાજપ પાર્ટી એની નીચેના તંત્ર એ સંપૂર્ણ રીતે હાલ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યું છે. ત્યાં હતા આપણી સાથે રાજકોટ વાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જે લોકોનો જે સવાલ છે એ સવાલમાં ક્યાંક ને ક્યાંક જે આરએમસીના જે અધિકારીઓ છે તે મૌન સેવી રહ્યા છે. આ સાથે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, જેથી કરીને લોકોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા નથી મળતી. માત્ર
3 થી 4 ઇંચ જેટલો જે વરસાદ પડે છે તેમાં પણ રાજકોટ આખું છે તે ભરાઈ જાય છે, પાણી થઈ જાય છે, પાણીનો કોઈ નિકાલ નથી થતો. ખાસ તો આ સમસ્યા છે તે વારંવાર થાય છે અને આનું જ નિરાકરણ ક્યાંક ને ક્યાંક થવું જોઈએ. લોકો અત્યારે ખૂબ આક્રોશમાં છે. જે સુખ સુવિધાની જે આરએમસી તંત્ર વાત કરે છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે અને આમાં જે ગ્રાઉન્ડ લેવલનું જે રિયાલિટી હોવું જોઈએ તે કોઈ પણ પ્રકારનું તે વાસ્તવિકતા નથી. આવું લોકો તરફથી હાલ પ્રતિક્રિયા મળી રહી છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. કાર્યક્રમમાં આગળ હવે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે તેમના વિસ્તારમાં થયેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તેમના શું મંતવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસ બેઠે તે સાથેની કહી શકાય કે જે ટેક્સ છે તે ઉઘરાવવામાં આવતો હોય છે, પરંતુ આ ટેક્સના પૈસા લોકોના વિકાસના કામ અને લોકોની સમસ્યા દૂર કરવા માટે વાપરવાના હોય છે, જેમાં મોટા ભાગના પૈસા છે તે પ્રી મોન્સૂન કામગીરીમાં વપરાય છે. પરંતુ જે ક્યાંક ને ક્યાંક વાત કરવી તો પ્રી મોન્સૂન કામગીરી આમ તો તમામ વિભાગમાં આવતી હોય છે, પરંતુ ખાસ જે છે તે ડ્રેનેજ વિભાગને લાગુ પડે, કારણ કે વરસાદમાં અનેક વિસ્તારોની અંદર જે પાણી ભરવાની સમસ્યા છે જેને લઈને લોકો પરેશાન થતા હોય છે, તે ન આવે તે માટે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું એંધાણ થતું હોય છે. ત્યારે આપણે વાત કરીએ ભાવનગરના લોકો સાથે કે ભાવનગરની પરિસ્થિતિ ખરેખર શું હોય છે. પ્રી મોન્સૂન કામગીરી થતી કરે છે કરોડો ખર્ચે, પરંતુ ખરેખર શું પાણી ભરાયેલું છે કે શું તમને કેવું છે, શું કહેશો આપ? હાલો, મારું નામ છે જીતુ સાકરિયા. મારું કહેવાનું એટલું જ છે કે આ વારંવાર આ નાળું ભરાઈ જાય છે, બરોબર. અહીંયા બાજુમાં સ્કૂલ આવેલી છે, બાળકો આવી જાવી શકતા નથી, રેલનો પાટો ટપીને આવવું પડે છે, બરાબર, બહુ મુશ્કેલી પડે છે. અને બીજા નંબરમાં અહીંયા મજૂર માણસો બધા રહે છે, બરાબર. હવે રોજે સવારે ઉઠીને જવાનું હોય, અમુકની તો ગાડીઓ અહીંયા નીકળતી જ નથી, બંધ પડી જાય છે, રોજે રોજ બંધ પડે તો કામે જવું કે ન જવું એમ થાય. અને એમાં સરકાર એમ કહે છે કે વિકાસ કર્યો, આમાં વિકાસની વાત જ ક્યાં છે? તમે કોઈ પણ જગ્યાએ જો પાણીના ખાબોચિયા ભર્યા જ હોય છે બધે, અને અહીંયા તો બહુ ભર્યા છે. બસ તો મુશ્કેલી પડે છે ગમે તે જગ્યાએ પાણી ભરેલું છે, શું કહેશો, કેવી સમસ્યા હોય છે પાણી ભરાયેલું હોય છે? સમસ્યા રોજની છે. થોડોક વરસાદ આવે તોય પણ પાણી ભરાઈ જાય છે. દરરોજ આપણે ભારે પાણી ભરાઈ જાય ને હાલાકીનો સામનો કરવો પડે છે. અવારનવાર થોડુંક પણ પાણી વરસાદ આવે તો પાણી આખું ભરાઈ જશે નાળું. અને આપણે અમારા માણસો જાજુ બધું અહીંયા મજૂર માણસ છે, અવર જવર વધારે હોય. આપ શું કહો છો, ભાવનગરના અન્ય વિસ્તારમાં પાણીની ભરાવાની સમસ્યા કેવી હોય છે? પાણી ભરાવાની સમસ્યા ખૂબ જ હોય છે. પ્રી મોન્સૂનની વાતો કરે પણ એ લોકો પણ ખોટા ખર્ચા જાવને વાપરે છે ને સાચી હકીકત છે એ પ્રોબ્લેમ રહે જ છે. આ નાળેથી અક્ષરપાર્ક, કુંભારવાડાના ઘણા ખરા અહીંથી બધા માણસો જાય છે, રામદેવનગરના બધાના હીરા ઘસવાના મજૂરી વર્ગ બહુ રટવાય છે અને ગાડીઓ ખરાબ થાય છે, એની ખોટા અવડે રસ્તે ચડી જાય છે, તે બહુ માણસો હેરાન થાય છે. લોકો પરેશાન થાય છે કારણ કે પાણી ભરાય એટલે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. આપ શું કહેશો, લાખો કરોડોનું એંધાણ થાય છે, શું એમાં કટકી થતી હોય ખરી, કોઈ મિલીભગત થતી હોય ખરી? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું એંધાણ પ્રી મોન્સૂન કામગીરીના નામે વાપરવામાં આવે છે, પરંતુ ઠેર ઠેર જગ્યાએ ગટરો ઉભરાય છે, જે દેખાઈ આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે નહીં. મેઇન પ્રશ્ન તો એ છે પ્રી મોન્સૂનની કામગીરી થતી જ નથી. ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીના નામે પૈસાઓ અધિકારીઓ પોતાના ખીચામાં નાખી દેતા હોય છે અને સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જ્યારે થોડા અમતા વરસાદમાં ગટરો ઉલ્લીને ઢાંકણાઓ ખુલ્લીને પાણી બહાર આવતું હોય તો ક્યાંની પ્રી મોન્સૂન કામગીરી. પછાત વિસ્તારોમાં, ગરીબ વિસ્તારોમાં ત્યાંના લોકો બોલતા નથી, એટલા માટે આ બધું દબાઈ જાય છે. આમ જો ભાવનગર મહાનગરપાલિકાએ ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તો આ ભાવનગર મહાનગરપાલિકાના જ વિસ્તારમાં આવેલું અક્ષરપાર્કનું નાળું છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુ ગટરના પાણીથી ભરાયેલું હતું અને એના કારણેથી અક્ષરપાર્કના લોકોને 5 કિલોમીટર ફરીને જવું પડતું હતું. એના કારણે હાલમાં જ અક્ષરપાર્કમાં એક મારા જ કાકા થતા હતા, જેને નાળું બંધ હોવાના કારણે કુંભારવાડા ચાલીને જવું પડ્યું અને ત્યાં જતાની કારણે ભાવનગર મહાનગરપાલિકાના ટેન્કરે એમની સાથે અકસ્માત કર્યો અને અકસ્માતના કારણે એમને મૃત્યુ થયું. માત્ર ને માત્ર ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે આ મોત થયેલું છે અને એના માટે ભાવનગર મહાનગરપાલિકા જ જવાબદાર છે. તો ચોક્કસ લોકોને ફરીને જવું પડે, અકસ્માતના ભોગ પણ લોકો બન્યા છે. અન્ય જગ્યાએ પણ પાણી ભરાતું હોય, ટાંકી ખુલ્લી હોય, લોકો ફરતા હોય છે, શું કહેશો? અહીંયા અક્ષરપાર્કમાં તો બાળકોને બહુ તકલીફ પડે છે, જવા આવવામાં, સ્કૂલે લેટ પહોંચી શકે છે, પછી
બીજે ગમે ત્યાંથી નીકળવી આમ ફરીને જાવી તો એ બધે ખાડા ખાબોચ્યા હોય છે અને સાપામાં તો આટલા કરોડનું કામ કર્યું એવું બધું દેખાડે છે પણ ખીચા પોતે ભરતા હોય એવું લાગે છે. તો ચોક્કસ આમ જનતા કહી રહી છે કે કરોડોના કામ કરે તેવું દેખાય પરંતુ ખીચા ભરાતા હોય તેવું લાગે છે. તમે શું કહેશો? મારું એ કહેવાનું છે, જ્યારે પણ સરકાર બોલતી હોય ત્યારે ટ્રિપલ એન્જિનની સરકાર એમ બોલતી હોય છે. હવે ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તો કે બીજેપી, ગુજરાત રાજ્ય સરકાર તો કે બીજેપી અને કેન્દ્રમાં તો કે બીજેપી, ત્રણ સરકારો 15 વર્ષના ગાળા દરમિયાન ભાવનગરમાં તો 25 વર્ષથી ગુજરાતમાં શાસન છે, છતાં આ નાળુનો પ્રશ્ન 20 વર્ષથી છે. કેમ અહીંયા ગરીબ પ્રજા રહે છે, એટલે કેમ અહીંયા પછાત વર્ગનો સમાજ રહે છે, એટલા માટે તમે ભાવનગરના બીજા એરિયા પણ છે. ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન બધા માટે એક સરખો ટેક્સ આપે છે, બધા સભ્યો છે એ ટેક્સ આપે છે પ્રજા. તો વારો ધારો કેના માટે? આ એક ખાલી કુંભારવાડાનો જે પછાત વિસ્તાર છે, સારા માણસો અહીંયા રહેતા નથી એટલે ગરીબોને શું હેરાન જ કરવાના છે. મારા અહીંયા જે ભાઈ બોલ્યા કે ભાઈ ફરીને જવું પડ્યું, આ નાળું 3 થી 4 દિવસ બંધ હતું. એ દરમિયાન એમના અકસ્માત દૂરથી જવું પડ્યું, બીએમસીનું ટેન્કર અથડાયું અને એમનું અકસ્માત થયું. આની જવાબદારી કોની? આનો જવાબ કોણ આપે? ભાવનગરમાં અન્ય વિસ્તારો પણ એવા હશે જ્યાં પાણી ભરાતું હશે. કયા વિસ્તાર તમારા? ભાવનગરના અલગ વિસ્તારોમાં જે આપણે કુંભારવાડાનું મોટું સર્કલ છે એમાંય તે એક લોલીપોપ આપી દીધો છે રેલવે ફાટકનો, કે અંડરગ્રાઉન્ડ બનાવી અને લોલીપોપ આપી દીધો. હજી એ જ પરિસ્થિતિ છે ત્યાં પણ. અહીંયા જેમ પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ ત્યાં છે. અને ટ્રિપલ એન્જિનની સરકાર છે સરકારની, બરોબર, તો આ ઓવરબ્રિજ કેમ નથી બનાવતા? અને જ્યારે પણ બીએમસીને ખાતે અમે 500 કરોડ આપ્યા અને 200 કરોડ આપ્યા, જાય છે ક્યાં? પ્રી મોન્સૂન કારીગરીમાં તે આ લોકો 30 કરોડ ફાળવાન, 20 કરોડ ફાળવાન એવા આરટીઆઈમાં પણ જવાબ આપે છે કે એટલા ફાળવા, તો જાય છે ક્યાં? કોન્ટ્રાક્ટરોના ખીચામાં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખીચામાં, કે ઉપર બેઠેલી કમિશનખોરના ખીચામાં? જો આવી જ રીતે નાના માણસોને હેરાન કરવાના હોય તો આ બધું બંધ કરી દો અને સન્મુખત્યારશાહી ચાલુ કરી દો. શું કોઈને પ્રશ્નનો અવાજ ઉઠાવવાની કોઈ જરૂર જ નથી? તો ખાસ આ ભાવનગરની જનતાથી પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો છે. કારણ કે ભાવનગરમાં કોઈ પણ વિસ્તારમાં જાઓ, ચોમાસુમાં જરીક વરસાદ પડે અને પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોએ આક્ષેપ પણ કરી રહ્યા છે કે જે ટેન્ડર ભરાતા હોય છે, જે કામગીરીમાં કરોડો દેખાડવામાં આવતા હોય છે, ક્યાંક ને ક્યાંક એમાં કટકી થતી હોય છે, જેને કારણે યોગ્ય કામ છે, યોગ્ય વિકાસ છે તે નથી થતો. અને અંતે જનતા છે, નાના માણસો છે, ગરીબ જનતા છે તેનો શિકાર બનતા હોય છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો દર્શક મિત્રો, આજે આપણી કાર્યક્રમમાં સુરત, રાજકોટ ને ભાવનગરની જનતા પાસેથી તેમના વિસ્તારમાં થતી પ્રી મોન્સૂનની કામગીરી અંગે તેમના મંતવ્યો જાણ્યા છે. તો રાજ્યમાં ઠેર ઠેર પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે, કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.